દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ અને અવરજવર પર પ્રતિબંધ મુકાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ અને અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિક જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને 30 મે 2025 થી 28 જુલાઈ 2025 સુધી આ ટાપુઓ પર સંપૂર્ણ રોક લગાવવાનો આદેશ જારી કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ગુજરાતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકો માટે ખુશખબર. દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કર્યો પ્રતિ કિલો ફેટ દીઠ 10નો વધારો. મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટ દીઠ 10નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. દૂધનો ભાવ 820 થી વધારીને 830 પ્રતિ કિલો ફેટ કરવામાં આવ્યો છે. દૂધસાગર ડેરી દ્વારા કરવામાં આવેલા ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક 48 કરોડનો ફાયદો થશે. દૂધસાગર ડેરીના નિર્ણયથી 5 લાખ પશુપાલકોને ફાયદો થશે. ગાંધીનગરમાં કોવિડ-19ના 2 કેસ પોઝિટિવ કેસ. બંનેને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા. ગાંધીનગરમાં કોવિડ-19ના 2 પોઝિટિવ કેસ નોંધાયા, જેમાં એક પુરુષ અને એક મહિલા છે. આ દર્દીમાં એક દર્દી સરગાસણ અને બીજું સેક્ટર 13નું હોવાનું જાણવા મળ્યું છે. બંને હાલ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ કોરોનાના 100 કરતાં વધુ દર્દીઓ છે, જોકે હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ ઓછું છે. ગુજરાતમાં પ્રથમ વખત પેટ્રોલ કરતા સીએનજી વાહનોનું વેચાણ વધ્યું. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના ડેટા મુજબ ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત નાણાકીય વર્ષ 2025માં સીએનજી તથા પેટ્રોલ સીએનજી વાહનોમાં 1.25 લાખ યુનિટનું વેચાણ થયું. પેટ્રોલ કાર્ડના 1.18 લાખ યુનિટ વેચાયા. નિષ્ણાતો આ બદલાવનું કારણ ઈંધણના વધતા ભાવ, ફેક્ટરી દીઠ કરેલા સીએનજી વેરિયન્ટ્સની વધતી ઉપલબ્ધતા અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પર કાર ચલાવવાના ખર્ચના ફાયદા ગણાવ્યા. રાજપાડીની વિદ્યાર્થીને શિક્ષકે ટ્યુશનમાં બોલાવીને છેડતી કરી. સાંસદે આપી પ્રતિક્રિયા. આ ઘટનામાં પણ ભૂતકાળની ઘટના જેમ ભીનું સંકેલી ન લેવાય માટે ભરૂચ ડીએસપીને મેં ટેલિફોનિક માધ્યમથી ધ્યાન દોર્યું છું. હું આશા રાખું છું કે શિક્ષણ જગત સાથે જોડાયેલ ગુરુ સમાન શિક્ષકો દ્વારા દીકરી સમાન વિદ્યાર્થીઓ સાથે ભવિષ્યમાં આવી ગંભીર પ્રકારની કૃત્ય કરવામાં ન આવે તે માટે આવા શિક્ષકોની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી હું જિલ્લા પોલીસ વડા પાસે આશા રાખું છું. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર. 22 જૂને થશે મતદાન. ચૂંટણી પંચે ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર 22 જૂને મતદાન થશે અને 25 જૂને મતગણતરી કરવામાં આવશે. 2 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. 9 જૂન સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે. ઉલ્લેખનીય છે કે ઓબીસી અનામત મુદ્દે લાંબા સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી પેન્ડિંગ હતી.